ઉત્તરાયણનો તહેવાર નજીક આવતા સુરતના પતંગ બજારમાં રોનક જોવા મળી છે। ત્યારે આ વખતે સુરતમાં કેસરી અને પ્રધાનમંત્રીના ફોટોવાળી પતંગનું આકર્ષણ વધ્યું છે। સુરતના પતંગ બજારમાં રંગબેરંગી દોરી, વિવિધ પતંગ અને શ્રી રામના ધ્વજ લહેરાતા જોવા મળ્યા છે। જેમાં ખાસ કરીને ડબગરવાડ બજારમાં કેસરી પતંગ, પ્રધાનમંત્રીના ફોટોવાળા પતંગનું આકર્ષણ વધ્યું। પતંગબાજો પણ ખાસ કેસરી અને પ્રધાનમંત્રીના ફોટોવાળા પતંગની માંગ કરી રહ્યા છે। ત્યારે હવે પતંગ રસિકો ઉત્તરાયણની રાહ જોઈને બેઠા છે। ઉત્તરાયણના દિવસે ધાબે ચડીને પતંગ ચગાવવાની મજા માણવા માટે પતંગ રસિકો આતુર જોવા મળ્યા છે। જો કે આ વખતે પતંગની કિંમતમાં 15 થી 20% વધારો નોંધાયો છે। ગત વર્ષે 100 નંગ પતંગના 300 થી 500 રૂપિયા ભાવ હતા, જેમાં આ વર્ષે 40 થી 50 રૂપિયાનો વધારો જોવા મળ્યો। પતંગ બનાવવા માટે જે લાકડાનો ઉપયોગ થાય છે તેની કિંમતમાં ખાસ વધારો થયો છે, જેથી આ વર્ષે પતંગના ભાવમાં 15% જેટલો વધારો નોંધાયો છે। તેમ છતાં સુરતમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ભગવા પતંગનો ક્રેઝ વધી ગયો છે। ઉત્તરાયણના પર્વની ઉજવણી માટે સુરત દેશભરમાં જાણીતું છે અને ખાસ કરીને સુરતના માંજાની વાત જ અલગ હોય છે। સુરતીઓ જે છે પરિવાર સાથે પોતાના ધાબા પર આ પતંગના પર્વની ઉજવણી કરતા હોય છે અને આકાશને જાણે કે રંગબેરંગી પતંગોથી સજાવી દેતા હોય છે। પરંતુ હાલ તો જે છે સુરતના પતંગ બજારોમાં જે છે ખાસ કરીને કેસરી પતંગો અને મોદીના જે છે ફોટાવાળી પતંગોની ડિમાન્ડ ખાસ વધી છે અને ખાસ કરીને જે બીજેપી મિશન 2024 એને લઈને પણ અને જે રીતના રામ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે તેમાં બજારોમાં ખાસ કરીને હવે ખરીદી કરવા લોકો કેસરી પતંગ અને મોદીના જે ચિત્રવાળી પતંગ વધુ પસંદ કરી રહ્યા છે। વિક્રેતાથી આપણે જાણીશું કઈ રીતના હાલ ડિમાન્ડ છે લોકોની। હાલ તો ડિમાન્ડ છે બધા જે કસ્ટમર છે એ લોકોની, અને કેસરી પતંગ વધારે એ લોકો અત્યારે જે 22 તારીખે જે રામજી મંદિરનું ઉદ્ઘાટન છે તેને લઈને બધા જે કસ્ટમર છે એ લોકોને જે કેસરી ભગવા રંગ એમને વધારે એટ્રેક્ટિવ એ લોકો પસંદ કરે છે પતંગ। મોદીના ચિત્રવાળી પણ, અને એમાં મોદીના ચિત્રમાં બી ઘણી જ અલગ અલગ પેટર્ન અને ઘણી જ અલગ અલગ ડિઝાઇન અને બધા એમના જે સ્લોગન છે એ આપણે એમાં પ્રિન્ટ કરાવ્યા છે। ઘણા ધ્વજ વેચાય છે, અત્યારે હોલસેલમાં લેવા ભાઈ ઉભેલા છે કે મને આપો, મને વેચવા છે। રામ મંદિરના લીધે નરેન્દ્ર મોદી સાહેબે કીધું ઘર ઘર લહેરાવો રામ ધજા, એટલે લોકો બહુ લેવા આવે છે। બિલકુલ ચોક્કસ કે શું કહેશો, કઈ રીતના ઘરાકી જોવા મળી રહી છે પતંગ? ધીમે ધીમે લોકો લઈ જાય મરજી મુજબ, અને લોકોને ખૂબ જ સારી રીતે, અને આપણે બી હિન્દુ, લોકો બી હિન્દુ ને એ લોકોને ખૂબ જ વ્યાજબી ભાવ આપવામાં આવે છે। ખાસ કરીને કેસરી કલરની જે રીતના જે છે લોકો પતંગ વધુ પસંદ કરી રહ્યા છે, કારણ આ રીતના જે 22મી જાન્યુઆરી શ્રી રામના મંદિરનું ઉદ્ઘાટન થનાર છે અને આ રીતના લોકો ખાસ કરીને કેસરી કલરની જ પતંગની જે છે પણ માંગ વધી છે। અહીં જે ખરીદી કરવા અહીંયા આવેલા જે લોકો છે આપણે એમની જોડે જાણીશું। શું કહેશો કે હવે ઉત્તરાયણના પર્વને 2 દિવસ બાકીને ખરીદી કરવા આવ્યા છે? અમને ખૂબ સારું લાગે છે, ખરીદી કરવાની મજા આવે છે, ઉત્તરાયણનો માહોલ છે, મજા આવે એવું છે। કઈ રીતના પતંગને અહીંયા તમને જોવા મળી રહી છે? મસ્ત ખંભાત છે, ખંભાત છે, અલગ અલગ છે બધા। ખંભાતના પતંગ છે, રામપુરના છે, અલગ અલગ, અને સારો માહોલ છે ઉત્તરાયણનો। અને રામ મંદિરને લઈને બી પણ પતંગની બધી ખરીદી સારી જોવા મળે છે। લોકો નરેન્દ્ર મોદી વાળી પતંગ હોય કે કેસરી કલરની પતંગ હોય, સાથે ધ્વજની બી ખરીદી જે છે પતંગ દોરીની સાથે કરી રહ્યા છે। અને 14 તારીખે જે રીતના ઉત્તરાયણ પર્વની ઉજવણી થશે ત્યારે આખું આકાશ કેસરીમય થઈ જશે અને સાથે જે રામ મંદિરને લઈને જે અલગ અલગ પતંગો બી ખાસ કરીને થીમ પર તૈયાર કરવામાં આવી છે એ માહોલ જોવા મળશે અને લોકો પોતાના પતંગ ચગાવવાની સાથે પોતાના ઘર પર ધ્વજ લહેરાશે। પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત।